નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત વિષય અને ધોરણ 10 અંતર્ગત આજે આપણે આઠમો પાઠ સાક્ષી ભૂત મનુષ્ય સાક્ષી બનેલો માણસ ટાસ્ક નંબર 2 માં આપણે થોડા આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, ટાસ્ક નંબર 1 માં આપણે છેલ્લે જ્યાં અટક્યા તેના વિશે થોડી માહિતી મેળવી લઈએ. તો પુનિત કહે છે કે મનુષ્ય જો મનુષ્ય તરીકે વર્તે તો દુર્ઘટનાના સાક્ષી બનેલા તેને 3 પ્રકારના જે કાર્યો છે એ કાર્યો કરવા જોઈએ. હવે સુનિત પુનિતને પૂછે છે કે क्या તે 3 પ્રકારના કાર્યો છે, બરાબર ને? જો અહીંયા છે કે ભાઈ સુનિત બોલે છે કાની કાની તાની ત્રિવિધાની કાર્યાની, કાની કાની તાની. અહીંયા આપણે તાની શબ્દ લેજો. તાની એટલે તે, બરાબર? શબ્દાર્થ આપણે સાથે લખતા જાય. તો પહેલો શબ્દ છે તાની. તાનીનો અર્થ થશે તે. ત્રિવિધાની, ત્રિવિધાની એટલે 3 પ્રકારના. તમારે પણ મારી સાથે શબ્દાર્થો લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, જરૂર પડે તો તમારું પાઠ્યપુસ્તક પણ તમારે ખુલ્લું રાખવાનું છે, તેમાં જોતા જવાનું છે. જ્યાં તમને બોર્ડ પર દેખાય નહીં, ખ્યાલ ના આવતો હોય એવા શબ્દો તમે તમારા પાઠ્યપુસ્તક સાથે રાખીને જોઈ શકો છો. તો ત્રિવિધાની, ત્રિવિધાની એટલે 3 પ્રકારના, 3 પ્રકારના કાર્યની એટલે કે કાર્યો. કાની કાની એટલે ક્યાં એક વખત આપણે લખશું કે ભાઈ કાની. કાની એટલે ક્યાં શબ્દ થાય ને, ક્યાં છે. તો તે 3 પ્રકારના કાર્યો ક્યાં છે સુનિત છે એ પુનિતને પૂછે છે. તો પુનિત એમનો જવાબ આપે છે. તો પુનિત બોલે છે, શું કહે છે? પ્રથમમ કાર્ય અસ્તિ દુઃખાનુભૂતિ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પહેલું કાર્ય કયું છે? તો પહેલું કાર્ય છે દુઃખની અનુભૂતિ, બરાબર? પ્રથમમ કાર્યમ અસ્તિ દુઃખાનુભૂતિ. પ્રથમમ એટલે પહેલું, કાર્યમ એટલે કાર્ય, અસ્તિ એટલે છે, દુઃખાનુભૂતિ એટલે દુઃખની અનુભૂતિ. જો સમજી છૂટી પાડીએ તો દુઃખ પ્લસ અનુભૂતિ, પણ એને આપણે સમજી છૂટી પાડતા નથી આ શબ્દ. તો દુઃખની અનુભૂતિ સીધો અનુવાદ કરીએ. પહેલું કાર્ય છે દુઃખની અનુભૂતિ. આગળ આપણે વાક્ય વાંચીએ. મનુષ્ય એવ દુઃખેન દુઃખિતો ભવિતુમ અર્હતિ સુખેન ચ સુખિતઃ. મનુષ્ય એવ એટલે મનુષ્ય એવ એટલે માણસ જ અથવા મનુષ્ય જ. દુઃખેન દુઃખિતો, દુઃખેન તૃતીયા વિભક્તિ એક વચન છે, અહીંયા ન છે. દુઃખેન એટલે દુઃખ વડે, દુઃખથી. દુઃખિતો એટલે દુઃખી. પછી આપણે અહીંયા આવશું સુખેન ચ સુખી. સુખેન અહીંયા દુઃખેન એટલે કે દુઃખ વડે દુઃખી, બરાબર? તો અહીંયા શું આવશે? તો સુખ વડે સુખી. અને ભવિતુમ અર્હતિ થવા યોગ્ય છે, બરાબર? ભવિતુમ અર્હતિ શબ્દ આપણે લખી લઈશું. ભવિતુમ અર્હતિ સંધિ છૂટી પાડે તો ભવિતુમ પ્લસ અર્હતિ, બરાબર? એટલે સંધિ છૂટી પડી શકે છે ભવિતુમ પ્લસ અર્હતિ એટલે થવા યોગ્ય છે. મનુષ્ય જ
દુઃખ વડે દુઃખી અને સુખ વડે સુખી થવા યોગ્ય છે. આગળ અતઃ દુર્ઘટનયા પીડાગ્રસ્તમ દુઃખિતમ જન્મ દૃષ્ટવા મનુષ્યેણ દુઃખાનુભૂતિ કરણીયા ભવતિ. અતઃ એટલે આથી દુર્ઘટનયા એટલે કે દુર્ઘટનાથી પીડાગ્રસ્તમ એટલે પીડામાં ઘેરાયેલા પીડાગ્રસ્તમ એનો અર્થ થાય પીડામાં ઘેરાયેલા દુઃખિતમ જનમ દુઃખિતમ એટલે દુઃખી જનમ એટલે માણસને દ્રષ્ટવા સંબંધ ભૂતગુણ છે અહીંયા ત્વા પ્રત્યય છે એનો અર્થ થાય જોઈને મનુષ્યણ એટલે કે મનુષ્ય જ દુઃખાનુભૂતિ એટલે કે દુઃખની અનુભૂતિ કરણીયા ભવતી કરવાની હોય છે. આથી દુર્ઘટનાથી અથવા દુર્ઘટનાથી પીડાયેલા અથવા પીડામાં ઘેરાયેલા દુર્ઘટનાથી પીડામાં ઘેરાયેલા દુઃખિતમ જનમ દ્રષ્ટવા દુઃખી માણસને જોઈને મનુષ્ય એટલે કે મનુષ્ય દુઃખની અનુભૂતિ કરણીયા કરવાની હોય છે. ફરી વખત આથી દુર્ઘટનાથી પીડામાં ઘેરાયેલા દુઃખી માણસને જોઈને મનુષ્ય દુઃખની અનુભૂતિ કરવાની હોય છે. નેક્સ્ટ વાક્ય यह खलु एतादृशं जीवं पश्यन् अपि दुःखं न अनुभवति सः मनुष्यः नास्ति अपितु सः प्रस्तरः एव. यह એટલે જે ખલુ એટલે ખરેખર એતાદૃશમ આવા પ્રકારના જીવમ એટલે જીવને પશ્યન એટલે કે જોતો હોવા છતાં પશ્યન આપણે શું હોય જીવમ એટલે જીવને અને પશ્યન જોતો હોવા છતાં અપી એટલે પણ દુઃખમ એટલે દુઃખ ન અનુભવતી અનુભવતો નથી. જે ખરેખર આવા પ્રકારના જીવને જોતો હોવા છતાં પણ દુઃખ અનુભવતો નથી સ મનુષ્ય નાસ્તિ. સહ એટલે તે મનુષ્ય એટલે કે મનુષ્ય નાસ્તિ સની છૂટી પડશે નાસ્તિ એટલે ન પ્લસ અસ્તિ એટલે ન પ્લસ અસ્તિ એનો અર્થ થાય નથી એટલે કે તે મનુષ્ય નથી. શું છે ભાઈ? અપી એટલે પરંતુ, તું એટલે તે, સ એટલે કે તો, તે તો પ્રસ્તર હોય પથ્થર જ છે. બરાબર ને? પ્રસ્તર નો અર્થ થાય પથ્થર. આપણે શબ્દનો અર્થ આવી ગયો છે એટલે આપણે લખતા નથી. પ્રસ્તર એટલે પથ્થર. ફરી વખત જે ખરેખર આવા પ્રકારના જીવને જોતો હોવા છતાં પણ દુઃખ અનુભવતો નથી તે મનુષ્ય નથી, પરંતુ તે તો પથ્થર જ છે. યતો હિ પ્રસ્તર કદાપि અન્યસ્ય દુઃખમ ન અનુભવતી. યતો હિ એટલે કારણ કે, યતો હિ કારણ કે પ્રસ્તર એટલે પથ્થર, કદાપि કદા પ્લસ અપી
ક્યારેય પણ અન્ય શબ્દ બીજાનું દુઃખમ એટલે કે દુઃખને ન અનુભવથી અનુભવતો નથી, કારણ કે પથ્થર ક્યારેય પણ બીજાનું દુઃખ અનુભવતો નથી. અથવા આપણે બીજાનું જ લેશું, અન્ય એટલે બીજાનું, દુઃખમ એટલે કે દુઃખ ન અનુભવતો નથી. સુનીતા બોલે છે યથાર્થમ ભવાનાહ. અહીંયા ભવાનાહ એ શબ્દને આપણે સંધિ છૂટી પાડશું. ભવાનાહ સંધિ છૂટી પાડી દે તો ભવાન પ્લસ આહ. ભવાન એટલે કે તમે, યથાર્થમ અને આહ એટલે એમાં તો થાય કહ્યું, બરોબર, તમે કહ્યું, પણ આપણે એના જે શબ્દ છે આ શબ્દ આપણે પહેલા લેશું. યથાર્થમ, યથાર્થમ નો અર્થ થાય બરાબર. ભવાન એટલે કે તમે, યથાર્થમ એટલે કે બરાબર, અને આહ નો થાય કહ્યું, બરાબર, તમે બરાબર કહ્યું. મયાપી બહુધા અપરિચિતમ દુર્ઘટનાગ્રસ્તમ જનમ પશ્યતા દુઃખમ નું ભૂતિ મસ્તી. મયા પ્લસ અપી, મેં પણ બહુધા એટલે મોટે ભાગે, બહુધા મોટે ભાગે, દુર્ઘટનાગ્રસ્તમ દુર્ઘટનાથી ઘેરાયેલા, અપરિચિતમ જન્મ, અપરિચિતમ એટલે અજાણ્યા, અપરિચિતમ અજાણ્યા, જન્મ એટલે માણસને પશ્ચાતા એટલે કે જોઈતા, બરાબર, જોઈને, અહીંયા પશ્ચાતા એટલે જોઈને, પશ્ચાતા એનો અર્થ થાય જોઈને. દુઃખમ અનુભૂતમ મસ્તિ, દુઃખમ એટલે દુઃખ, અનુભૂતમ મસ્તિ અનુભવ્યું છે, દુઃખ અનુભવ્યું છે. આ શબ્દને આપણે સંધિ છૂટી પાડીએ તો આપણે પહેલા લખીએ કે દુઃખમ નું ભૂતમસ્તિ બરાબર દુઃખમ પ્લસ અનુભૂતમ પ્લસ અસ્તિ. એનો અર્થ થાય દુઃખ અનુભવ્યું છે, દુઃખ અનુભવ્યું છે. શું કે છે ભાઈ સુમિત? તમે બરાબર કહ્યું, મેં પણ મોટે ભાગે દુર્ઘટનાથી ઘેરાયેલા અજાણ્યા માણસને જોતા અથવા જોઈને દુઃખ અનુભવ્યું છે. દ્વિતીયમ કાર્યમ કિમ અસ્તિ, દ્વિતીયમ એટલે બીજું, કાર્યમ એટલે કાર્ય, કિમ અસ્તિ અહીંયા સંધિ છૂટી એટલે કિમ પ્લસ અસ્તિ, ક્યુ છે. હવે કિમ એટલે ક્યુ અથવા શું છે, બીજું કાર્ય શું છે. કિમ અસ્તિ આપણે લખી લઈએ ભાઈ, સંધિ છૂટી પાડવાની છે. કિમ અસ્તિ બરાબર, તો કિમ પ્લસ અસ્તિ એટલે ક્યુ છે. બીજું કાર્ય ક્યુ છે, બરાબર. ફરી બધા અનુવાદ કરી લઈએ. સુમિત બોલે છે તે ત્રણ પ્રકારના કાર્યો ક્યાં ક્યાં છે,
પુનિત બોલે છે પહેલું કાર્ય છે દુઃખની અનુભૂતિ. મનુષ્ય જ દુઃખ વડે દુઃખી અને સુખ વડે સુખી થવા યોગ્ય છે. આથી દુર્ઘટનાના પીડામાં ઘેરાયેલા દુઃખી માણસને જોઈને મનુષ્ય દુઃખનો અનુભવ કરવાનો હોય છે. જે ખરેખર આવા પ્રકારના જીવને જોતો હોવા છતાં પણ દુઃખ અનુભવતો નથી તે મનુષ્ય નથી, પરંતુ તે તો પથ્થર જ છે. કારણ કે પથ્થર ક્યારે પણ બીજાના દુઃખને બીજાનું દુઃખ અનુભવતો નથી. સુનિલ બોલે છે તમે બરાબર કહ્યું. મેં પણ મોટે ભાગે દુર્ઘટનાથી ઘેરાયેલા અપરિચિત માણસને જોઈને દુઃખ અનુભવ્યું છે. બીજું કાર્ય કયું છે? તો હવે આપણે જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફમાં બીજું કાર્ય. બરાબર, બીજું કાર્ય કયું છે? તો પહેલું કાર્ય દુઃખની અનુભૂતિ, યાદ રાખજો. બરાબર છે, પહેલું કાર્ય છે દુઃખની અનુભૂતિ. બીજું કાર્ય જે છે આપણે કયું છે આપણે નેક્સ્ટ પેરેગ્રાફમાં જોઈએ. ચલો નેક્સ્ટ પેરેગ્રાફ ભણવા માટે તૈયાર રહેશો. આપણે જોઈએ કે ભાઈ જે સુનિત છે એનું બીજું કાર્ય પૂછે છે કે ભાઈ દુર્ઘટનાના સાક્ષી બનેલા મનુષ્ય બીજું કયું કાર્ય કરવું જોઈએ? તો અહીંયા પુનિત એમનો જવાબ આપે છે કે ભાઈ દ્વિતીયમ કાર્યમ તુ કર્તવ્યસ્ય નિર્વાહ. દ્વિતીયમ એટલે બીજું, કાર્યમ એટલે કાર્ય, તું એટલે તો, કર્તવ્ય એટલે કર્તવ્યનું, અને નિર્વાહનું તો થાય પાલન. નિર્વાહ એટલે પાલન. બીજું કાર્ય શું છે ભાઈ? બીજું કાર્ય છે કર્તવ્યનું પાલન. યાદ રાખજો, દ્વિતીયમ કાર્યમ તુ કર્તવ્યસ્ય નિર્વાહ. એટલે બીજું કાર્ય તો છે કર્તવ્યનું પાલન. આગળ દુર્ઘટનાગ્રસ્ત જન સદઃ એવ ઔષધાલય સ્થિત કરણીય ભવતિ. દુર્ઘટનાગ્રસ્ત દુર્ઘટનાથી ઘવાયેલા જન માણસને સદઃ એ શબ્દ આપણે લખશું. એનો અર્થ થાય તરત એવ એટલે જ, તરત જ. ઔષધાલયાશ્રિત દવાખાને પહોંચાડવાનો કરણીય અભાવ એટલે કે હોય છે. એટલે દુર્ઘટનાથી ઘવાયેલા માણસને તરત જ દવાખાને પહોંચાડવાનો હોય છે. ઔષધાલય સ્થિત એટલે કે દવાખાને પહોંચાડવું. કરણીય અભાવ એટલે હોય છે. દવાખાને ઔષધાલય સ્થિત કરણીય ભવતિ. ઔષધાલય સ્થિત એટલે કે દવાખાને પહોંચાડવાનો કરણીય ભવતિ એટલે હોય છે. આગળ એન તસ્ય ઉચિત ઉપચાર સ્યાત. એન એટલે જેથી, એન એટલે જેથી, તસ્ય એટલે તેની, ઉચિત યોગ્ય, ઉચિત યોગ્ય, ઉપચાર એટલે સારવાર, એટલે સારવાર, અને સ્યાત એટલે થાય, એનો તો થાય, જેથી તેની યોગ્ય સારવાર થાય.
तत्र संगत्य कदाचित तस्मै रक्तस्य आवश्यकता भवति चेत स्वकीयं रक्तमपि तस्मै दातव्यं भवति। तत्र એટલે ત્યાં, સંગત્ય એટલે જઈને, જઈને ત્યાં જઈને કદાચિત કોઈ વાર તસ્મૈ એટલે તેમને રક્તસ્ય એટલે લોહીની આવશ્યકતા, આવશ્યકતા એટલે જરૂરિયાત, એટલે જરૂરિયાત ભવતી એટલે કે હોય, જરૂરિયાત હોય, જરૂરિયાત ઊભી થાય, તસ્મૈ એટલે કે તેને, સ્વકીયમ, સ્વકીયમ એટલે પોતાનું, રક્તમપી, રક્તમ પ્લસ અપી લોહી પણ, દાતવ્યમ ભવતી આપવાનું હોય છે, બરાબર। તો ત્યાં જઈને કોઈ વાર તેને લોહીની જરૂરિયાત ઊભી, આવશ્યક એટલે કે જરૂરિયાત ભવતી હોય છે અથવા જરૂરિયાત ઊભી થાય તો સ્વકીયમ, આ શબ્દ લેશો તસ્મૈ એટલે કે તેને, સ્વકીયમ એટલે કે પોતાનું, રક્તમપી લોહી પણ, દાતવ્યમ ભવતી આપવાનું હોય છે। જો તેને લોહીની જરૂરિયાત હોય તો તેને પોતાનું જે લોહી છે એ લોહી પણ આપવાનું હોય છે। તસ્ય પરિવારે સૂચના દાતવ્યા ભવતી, એના તસ્ય પરિવારજનઃ તસ્ય વિશેષ સહાય ભવતી, તસ્ય એટલે કે તેના, પરિવાર એટલે કે પરિવારને, સૂચના એટલે કે સૂચના, દાતવ્યો ભવતી આપવાની હોય છે, તેના પરિવારને સૂચના આપવાની હોય છે। એના એટલે જેથી, બરાબર, એના એટલે જેથી, તસ્ય એટલે કે તેના, તેનો, પરિવારજનો એટલે કે પરિવારજનો અથવા પરિવારના લોકો, તસ્ય એટલે કે તેની, વિશેષ એટલે વધારે, સહાય ભવે તો સહાયક બની શકે, જેથી તેના પરિવારજનો વધારે સહાયક બની શકે, વિશેષ સહાયક બની શકે। સહાયો, એ આપણે શબ્દ લખીએ, સહાય એટલે સહાયક અથવા મદદરૂપ ભવ્ય બની શકે। દુર્ઘટનાયાઃ સાક્ષિણઃ મનુષ્યસ્ય એતાદૃશં કર્તવ્યમ, દુર્ઘટનાયાઃ એટલે કે દુર્ઘટનાના, સાક્ષિણ એટલે કે સાક્ષી, મનુષ્યસ્ય મનુષ્યનું, એતાદૃશં કર્તવ્યમ, એતાદૃશં એટલે કે આ કર્તવ્ય છે, આવા પ્રકારનું, એતાદૃશં એટલે આવા પ્રકારનું પણ થાય, આવા પ્રકારનું કર્તવ્ય છે। દુર્ઘટનાના સાક્ષી મનુષ્યનું આવું કર્તવ્ય છે, તો આ કર્તવ્ય છે। સર્વે મનુષ્ય અસ્ય કર્તવ્યસ્ય નિર્વાહ કરણીયઃ એવ, સર્વે મનુષ્યઃ બધાય મનુષ્યોએ, અસ્ય કર્તવ્યસ્ય, અસ્ય એટલે આ, કર્તવ્ય એટલે કે કર્તવ્યનો, નિર્વાહ, નિર્વાહ એટલે પાલન, એવું થાય કે આ કર્તવ્યનું પાલન કરણીય એવ, કરવું જ જોઈએ, બરાબર, કરવું જ જોઈએ। ફરી વખત, બધા મનુષ્યોએ આ કર્તવ્યનું પાલન કરવું જોઈએ અથવા ફરજ બજાવવી જોઈએ, અહીંયા નિર્વાહ એટલે પાલન થશે। આપણે અનુવાદ કરીએ, પુનિત, પુનિત બોલે છે, બીજું કાર્ય તો કર્તવ્યનું પાલન, કર્તવ્યનું પાલન। દુર્ઘટનાથી ઘવાયેલા માણસને તરત જ દવાખાને પહોંચાડવાનો હોય છે, જેથી તેની યોગ્ય સારવાર થાય। ત્યાં જઈને કોઈક વાર તેને રક્તની જરૂરિયાત હોય, તેને
પોતાનું રક્ત પણ આપવાનું હોય છે, તેના પરિવારને સૂચના આપવાની હોય છે, જેથી તેના પરિવારજનો તેની વિશેષ સહાયક બને. દુર્ઘટનાના સાક્ષી મનુષ્યનું આ કર્તવ્ય છે. બધા મનુષ્યોએ આ કર્તવ્યનું પાલન કરવું જોઈએ. અહીંયા લેક્ચર વર્ક જે 2 છે પૂરો કરશું. ફરી વખત જ્યારે મળશું ત્યારે જે ત્રીજું કર્તવ્ય છે, બરાબર ને, 3 કર્તવ્ય છે તેમાં આપણે 2 કર્તવ્યોનો અભ્યાસ કર્યો. પહેલું કર્તવ્ય દુઃખની અનુભૂતિ, બીજું કર્તવ્ય છે કર્તવ્યનો નિર્વાહ, અને ત્રીજું જે કર્તવ્યનો જે અભ્યાસ છે એ આપણે હવે પછીના ક્લાસમાં કરીશું. તમને આજનો જે વર્ગ છે એ સમજાઈ ગયો છે, આજનો તાસ સમજાઈ ગયો છે. તમારે તમારી જે ફેર નોટ છે તેમાં શબ્દાર્થો લખવાના રહેશે. અનુવાદ જે છે કરવાનો પ્રયત્ન કરવાનો છે. અસ્તુ, જય હિન્દ, જય ભારત.